જામજોધપુર શહેરમાં સાંકડી બજારમાં આવેલી ભગવતી એમ્પોરિયમ નામની રેડીમેડ કપડાની દુકાનમાં મહિલા દ્વારા ડ્રેસની ચોરી કરીને ભાગી છૂટતા ભરતભાઈ નટવરલાલ રાજાણી અને તેમના દીકરા દ્વારા જામજોધપુરની મિની બસ સ્ટેન્ડ નજીકથી મહિલાને શોધી કાઢી જામજોધપુર પોલીસને હવાલે કરી હતી. તેમજ જામજોધપુર મિની બસ સ્ટેન્ડ પાસે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સમગ્ર હકીકત દુકાનદાર દ્વારા જામજોધપુર સમાચારને જણાવેલ. બ્યુરો રિપોર્ટ જામજોધપુર સમાચાર. શું સમગ્ર હકીકત હતી? સમગ્ર દુકાનમાં બે ડ્રેસની જોડી લેતા પકડાઈ ગયા છે અને હજી શંકા એવી છે કે જેન્ટ્સે ભેગા હતા અને કોથરામાં બીજા ડ્રેસ નાખેલા છે. જેન્ટ્સની મળતા નથી, સાડી નાખેલી છે. આ બેન જ હતા? હા, બેન જ હતા. આમની હારે હતું કોઈ બીજું? આમની હારે કોઈ બીજું હતું? બહાર ઊભા હતા, બે વાર આવો કેવો કહી રહ્યા. બેનને રમઝાતે મેં ડ્રેસ જોતા પકડેલા છે અત્યારે અને થેલી પણ સાથે જે ડ્રેસ જોડેલા છે.